તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માનવતા અને જીવદયાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। 2 દિવસથી મકાનના ધાબા પર આવેલી ઊંડી કુંડીમાં ફસાયેલા બ્લેક ઇબિસ પક્ષીને એનિમલ લવર્સ અને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને નવજીવન આપ્યું। અંકલેશ્વરની મન્નત સોસાયટીમાં આવેલા એક મકાનના ધાબા પર ઊંડી કુંડીમાં બ્લેક ઇબિસ નામના દુર્લભ પક્ષી છેલ્લા 2 દિવસથી ફસાઈ ગયું હતું। બહાર નીકળવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા પક્ષી થાકી ગયું હતું અને તેની હાલત પણ નબળી બની ગઈ હતી। સ્થાનિક રહીશોએ આ અંગે એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરી હતી। માહિતી મળતા જ એનિમલ લવર્સ ગ્રુપના કૌશિક પટેલે અને ફૈઝાન તાજભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતા જોતા નગરપાલિકા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની વિશાલ પટેલ અને તેમની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી। ઊંડી અને સાંકડી કુંડીમાંથી પક્ષીને બહાર કાઢવાનું કામ પડકારજનક હતું, છતાં એનિમલ લવર્સ અને ફાયર વિભાગે સંયુક્ત પ્રયાસો કરીને ભારે જહેમત બાદ બ્લેક ઇબિસ પક્ષીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। રેસ્ક્યુ બાદ પક્ષીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। તેની તબિયત સ્થિર હોવાનું નિશ્ચિત થયા બાદ તેની ફરીથી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યું હતું। हमारा अंकलेश्वर नगरपालिका फायर ब्रिगेडમાં જોબ કરું છું। અમને કોલ મળ્યો હતો કે એક બર્ડનું રેસ્ક્યુ કરવાનું છે મન્નત સોસાયટીમાં। તો એમના એક માલિકના ઘરના છત પર એક કુંડી છે 15 ફૂટ જેવી, તેમાં બર્ડ અંદર ફસાયું છે। તો અમને કૌશિકભાઈ અને તાજભાઈ છે એમના કોલ આવ્યો, તે બદલ અમે ત્યાં આવ્યા અમારી રેસ્ક્યુ ટીમ લઈને। તે બદલ અમારા કૌશિકભાઈ છે તે અંદર સીડી મારફતે અંદર ઉતરા, બર્ડનું સહી સલામત રેસ્ક્યુ કર્યું અને થોડી ઘણી ઈજા થયેલી છે બર્ડને, તેને અમે ફાયર સ્ટેશન પર લઈ ગયા છે। થોડું એમને સહી સલામત કરીશું અને બાદ એમને પરત એની જે જગ્યા છે એના પર પાછા મૂકી દઈશું।